માતા પિતા પોતાના સંતાનો માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય છે। પોતાના સંતાન માટે માતા પિતા કેટલી આકરી માનતા રાખી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી તેમજ એક પુત્ર માટે પિતાના અપાર પ્રેમની ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી આ કહાની છે। જોઈએ આ રિપોર્ટમાં। પુત્ર માટે પિતાની આકરી માનતા, દીકરાના સારા સ્વાસ્થ્ય માટે દંડવત યાત્રા, પુત્ર માટે પિતાનો પ્રેમ અપાર, મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવી સુધી 1700 કિલોમીટર સુધીની સફર। જ્યારે માણસ બધી જગ્યાએથી હારી જાય છે ત્યારે એક આશા હંમેશા રાખતો હોય છે કે હવે તો ભગવાન જ બચાવી લે તો સારું। શ્રદ્ધા માણસને કેટલી શક્તિ આપી શકે અને તેની તાકાત શ્રદ્ધા ઉપર રહેલો વિશ્વાસ હોય છે। આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બની છે, જ્યાં પિતાએ દીકરાના સફળ ઓપરેશનની માં વૈષ્ણોદેવીની આકરી માનતા માની અને હવે તે સફળ થતા મહારાષ્ટ્રથી वैष्णोदेवी સુધી दंडवत पदयात्रा आरंभी है और अपने बच्चे को माता पहली बार बच्चे को मैं साथ में लेकर गया था। एक लड़की थी, एक लड़का था। तो हम 9 महीने में माता वैष्णो देवी पहुंच चुके थे। फिर ये दूसरी यात्रा हमारी माता वैष्णो देवी ने बचा लिया है। पुत्र माटे राखेली आखरी मानता पूरी करवा देवीदास महाराष्ट्रથી પંચમહાલ પહોંચ્યા છે અને સાથે તેમના પાડોશી પણ છે। પરંતુ આખરે કેમ દેવીદાસે માં વૈષ્ણો દેવીની આખરી માનતા રાખી, હવે તેના વિશે વાત કરીએ। દેવીદાસ તેમના પરિવાર સાથે મહારાષ્ટ્રના બડનેરા ગામમાં રહે છે। ઉત્તરાયણના દિવસે વીજ વાયર અડતા પુત્રનું માથું ગંભીર રીતે દાઝી ગયું હતું। હાલત એટલી ગંભીર હતી કે તબીબોએ પુત્ર નહીં બચે તેવો જવાબ આપી દીધો હતો। ત્યારે દેવીદાસે મનોમન માં વૈષ્ણો દેવીની માનતા રાખી કે પુત્ર સ્વસ્થ થઈ જશે તો મહારાષ્ટ્રથી વૈષ્ણો દેવી સુધી આળોટતા આળોટતા हाथ पग में सांकड़ बांधी आवशे। वैष्णो देवी माताए पण देवीदास ने प्रार्थना सांभळी लीधी अने प्लास्टिक सर्जरी बाद पुत्र हेमखेम होस्पिटल थी परत फर्यो। 3 वर्ष अगाऊ पुत्र ने लई देवीदास आळोटता आळोटता वैष्णो देवीना दर्शन करी आव्या हता। हवे बीजी वखत 4 મહિનાથી માનતા પૂરી કરવા માટે ઘરેથી નીકળ્યા છે અને તેમની સાથે તેમના પાડોશી રાજેન્દ્રભાઈ પણ વૈષ્ણો દેવીના દર્શન માટે નીકળ્યા છે। लड़के खेलते खेलते मेरे लड़के को करंट लग गया पतंग उड़ाते हुए। इलेक्ट्रिक का तार उसके सर के ऊपर गिर गया तो उसका सर जो है जल गया था। तो डॉक्टर बोले बचता नहीं। तो फिर हम चिंता में पड़ गए थे, लेकिन लोगों ने मदद करी। तो हमारी मदद करी तो माता वैष्णो देवी को मैंने मन्नत रखा कि मेरा लड़का बच जाएगा तो मैं वैष्णो देवी लुढ़कता में आऊँगा। उनके घर में जो हुआ बाधा, वो उनको एहसास हो गया कि नहीं भाई देवी ने अपने को संभाल ली। वो देवी का आशीर्वाद है। गरीब आदमी के पास कहाँ पैसा इतना लगाने का, 10 लाख 5 लाख। तो माता जी की मन्नत से वो बेचारे चल रहे हैं, हम भी उसमें शामिल हो गए। જે લોહાર સમાજના જે વડીલો છે તેઓના પરિવારમાં જે બાળક છે તે પતંગ ચગાવતો એટલે વીજ કરંટ લાગતા તેઓ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા અને તેની સારવાર માટે ડોક્ટર જોડે લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે તેની સારવાર નહીં થતી હોવાની અને એનો જીવ બચી નહીં શકે તેવું કહેતા જ આ પરિવારના પગ નીચેથી જમીન ધસી ગઈ હતી। સાથે જ તેઓએ માતા વૈષ્ણો દેવીની પ્રાર્થના કરી હતી અને માનતા એટલે કે બાધા રાખવામાં આવી હતી। અને આ જે પરિવારના જે સભ્ય છે તેઓ જણાવી રહ્યા છે કે
વૈષ્ણવ દેવીની પ્રાર્થનાને બાધા રાખવાથી તેઓનો બાળકનું સર્જરી જે છે તે સફળતાપૂર્વક કરવામાં આવી છે અને હાલ બાળક 15 વર્ષનો થયો છે અને હાલ બાળક તંદુરસ્ત હોવાનું આ પરિવારના લોકો જણાવી રહ્યા છે। ત્યારે આ બાધા પૂરી કરવા માટે લુહાર સમાજના જે વડીલ છે તેઓ હાલ ગોધરા શહેરમાંથી પસાર થઈ રહ્યા છે અને માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા માટે હાલ ગબડતા જઈ રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, પંચમહાલ।